સુરેન્દ્રનગર જિલ્લો પ્રાચીન સમયથી જ ખેતી આધારિત જિલ્લા તરીકે ઓળખાય છે અને જ્યાં ખેડૂતો સિઝન અનુસાર વિવિધ પાકોનું વાવેતર કરી સમૃદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. તો છેલ્લા કેટલાક વર્ષોમાં ઝાલાવાડના ખેડૂતો ધીમે ધીમે પરંપરાગત ખેતી સાથે મલ્ટી ઓર્ગેનિક અને બાગાયતી ખેતી તરફ પણ વળ્યા છે. તો પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ પરમારે ઓર્ગેનિક જામફળનું વાવેતર કેવી રીતે કર્યું અને કેવી રીતના તેમને આવક મેળવી જોઈએ આ કૃષિ વિષયક અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને જિલ્લાના ખેડૂતો સિઝન મુજબ અલગ અલગ પાકોનું વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે. તો હવે ઝાલાવાડના ખેડૂતો ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વધુ આગળ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે વટવાણ ખાતે મેરડી માતાજીના મંદિર તરફ આવેલા એક ખેતરમાં ખેડૂતે ઓર્ગેનિક જામફળનું વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ એક નવી રાહ ચીંધી છે. તો સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે અને ઝાલાવાડના ખેડૂતો અલગ અલગ સિઝન મુજબ પાકોનું પોતાની કોઠાસૂઝ મુજબ વાવેતર કરી અને મબલખ ઉત્પાદન મેળવી સમૃદ્ધ બની રહ્યા છે. તો ઝાલાવાડના ખેડૂતો સિઝન મુજબ વાવેતર તો વર્ષોથી કરે જ છે, પરંતુ હવે ધીમે ધીમે ખેડૂતો ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતીને વધુ પ્રાધાન્ય આપતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વઢવાણ ખાતે આવેલ મેલડી માતાજીના મંદિર તરફના રસ્તા પર આવેલ ખેતરમાં પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ પરમારે પોતાની વાડીની જમીન પૈકીની અંદાજે 1.5 એકર જમીનમાં અન્ય શાકભાજી સાથે જામફળનું પણ વાવેતર કર્યું છે. તો છેલ્લા 3-4 વર્ષથી લખનૌથી લાવેલા જામફળના રોપા વાવ્યા બાદ દર વર્ષે શિયાળાની સિઝનમાં ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. તો જેમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 55 ટન જેટલા જામફળના ઉત્પાદન થકી તેઓએ અંદાજે 3 થી 3.5 લાખ રૂપિયાની આવક મેળવી છે અને હજુ પણ બાકીની સિઝનમાં અંદાજે 6 થી 7 ટન જેટલા જામફળનું ઉત્પાદન થવાનું ખેડૂત કહી રહ્યા છે. જ્યારે મગનભાઈ પરમાર દ્વારા ઉત્પન્ન કરેલા ઓર્ગેનિક જામફળ ખરીદવા માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે સીધા જ આવે છે અને ખેતરની બહાર મગનભાઈ પોતે પણ પોતાના ખેતરના ઉત્પાદન કરેલા ઓર્ગેનિક જામફળ અને શાકભાજીનું વેચાણ કરીને આવક મેળવે છે. આ સાથે જ સાંભળીએ ઓર્ગેનિક જામફળની ખેતી કરનાર ખેડૂત પાસેથી. મારું નામ હસમુખભાઈ કરમસિંહભાઈ પરમાર, મને બધા હસુભાઈ મંત્રી તરીકે ઓળખે. આજે હું 20 વર્ષથી ખેતી સાથે જોડાયેલો હું અને આજે હું પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ મગનભાઈ ભીખાભાઈ પરમારના ફાર્મ ઉપર મુલાકાતે આવેલ અને અવારનવાર આવું જ છું. આ ભાઈએ 4-5 વર્ષથી ઓર્ગેનિક ફાર્મનું કામ ઉત્પાદન કરે છે. જામફળ છે, ચીકુડી છે, દાડમડી છે, પછી અન્ય શાકભાજી અને કઠોળ પણ ઉત્પાદન કરે છે. ઓર્ગેનિક ખેતી કરવાથી આ ઓર્ગેનિક ખેતીમાં જનરલી ગાય આધારિત ખેતી થતી હોય છે, એટલે ગાયનું ગૌમૂત્ર, છાણ વગેરે વસ્તુનો ઉપયોગ ફૂલ થાય છે અને રાસાયણિક કોઈ દવાનો ઉપયોગ થતો નથી. જેથી કરીને ઓર્ગેનિક કરવાથી પશુપાલનનું કામ પણ થાય છે અને આ અન્ય શાકભાજી અને ફળનું પણ સારામાં સારું બેનિફિટ મળે છે. કારણ કે ઓર્ગેનિક કરવાથી ડબલ ફાયદા થાય. એક તો પશુપાલન સચવાય છે અને પશુપાલનની પણ સારો એવો ધંધો થાય છે. કારણ કે જો 2 ગાય રાખે તો 4 ગાય જોઈએ 10 વીઘામાં. જો 4 ગાય ગીર ગાય રાખે તો પરિવારને સારું દૂધ મળે, સમાજને સારું દૂધ મળે, આમ જનતાને સારું ફરફરાદી મળે, શાકભાજી મળે અને સારું શુદ્ધ ઘી મળે ગાયનો નિભાવ કરવાથી. એટલે ડબલ ફાયદા છે ઓર્ગેનિક કરવાથી અને રાસાયણિક દવાનો ઉપયોગ ઓછો થાય છે. એટલે ઓછા ખર્ચે આર્થિક નુકસાન ઘટે, પરિવારનું સ્વાસ્થ્ય સચવાય, સમાજનું સ્વાસ્થ્ય સચવાય અને સાથે સાથે એક ગાય આધારિત ખેતી કરવાથી ગાય માતાનું પણ પૂજન થાય અને આમ જનતાનું રક્ષણ થાય. આવી રીતે ઓર્ગેનિક ખેતી કરવાથી જે જમીનમાં 100 વીઘામાં જેટલું તમે ઉત્પાદન કરો એટલું જ ઉત્પાદન તમે 10 વીઘામાં એટલી જ આવકથી લઈ શકો છો. મારું નામ મગનભાઈ પરમાર છે અને મારા ફાર્મનું નામ પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ છે અને મેલડીમાં રોડે મારું ખેતર આવ્યું અને દૂર દૂરથી આવી અને મારા જામફળ લઈ જાય છે અને મારા જામફળ બધા 400-500 ગ્રામનું એક જામફળ હોય છે અને હું ઓર્ગેનિક કરું છું. ઓર્ગેનિકમાં દવાના ગૌમૂત્ર, છાશ અને લીમડાનો અરખ ને આ તે એવું બધું નાખું અને રાસાયણિક હું કંઈ વાપરતો નથી. અને મારા જામફળ એમને એટલા દાઢે લાગેલા છે તો બધાય દૂર દૂરથી સુરેન્દ્રનગર કોઈ 12 ગામથી બધા ઠેઠ મારા ખેતર સુધી જામફળ આવીને લઈ જાય છે અને મને સારું છે પ્રોફિટ. હજી ભલે વરસાદ થયો પણ તોય મારે અત્યારે સમજો કે અત્યાર સુધીમાં મેં 2.5 લાખના વેચી નાખ્યા છે અને હજી લગભગ મને એવું લાગે 30 હજારના થશે. અને બીજું કે મારે પાસે 1 એકરની જ જામફળી છે
પણ મારું આમાં મને બહુ ફાવ્યું અને હું તો એવું કહું છું બધા ખેડૂતને કે બાગાયત તરફ વળો અને બાગાયત ખેતી કરો. એમાં એવો એટલો બધો કોઈ ખર્ચો નથી અને પ્રોફિટ જાજુ છે. અને દૂર દૂરથી આવે છે માણસો, એને ઓર્ગોનિક ખવડાવો. અને અન્ય બધું બીજું સાથે સાથે હું મારું કઠોળ બી વેચું. ચણા છે, વરિયાળી છે, અજમો છે, વાલોર છે, ટિંડોરા છે, એવું શાકભાજી સાથે હું વેચું છું. મારું નામ મહેશભાઈ ચંદુભાઈ જાદવ છે. હું અવારનવાર મેરડીમાના દર્શન કરવા આવું છું. અહીંયા મગનભાઈના ત્યાંથી ઓર્ગોનિક જામફળ બહુ સારા આવે છે અને તેમાં ખાવાથી કોઈ રોગચારો થતો નથી. આપને એવી વિનંતી કરું કે આપણે પણ ઓર્ગોનિક જામફળ ખાવા જોઈએ, ઓર્ગોનિક વસ્તુ ખાવી જોઈએ. તે આપણા શરીર માટે તંદુરસ્તી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.